नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। આપણી સ્વાધ્યાય પ્રવૃત્તિમાં સામાન્યપણે આપણે શાસ્ત્રીય પદ્ધતિથી ચાલીએ છીએ. બધી પદ્ધતિ આમ તો શાસ્ત્રીય જ હોય જો સાચી હોય તો, પરંતુ કોકવાર સાદી ભાષામાં સાદા શબ્દોમાં પણ સમજવું જોઈએ. કારણ કે જે ધર્મ, જે ઉપદેશ આપણા જીવનમાં અંશે પણ ચરિતાર્થ ન થાય તે આભાસ માત્ર છે. કોઈ કે મેં સાહેબ ઝાંઝવાના જળનું પાણી પીધું ને, બહુ પીધું, તે કાંઈ નહીં કહેતા. તૃષા તો એટલી ને એટલી જ રહી, ઉલટી વધી થોડી, કારણ કે પીવામાં થોડી શક્તિ વપરે એ કાલ્પનિક, કારણ કે ઝાંઝવાનું જળ હોતું નથી. એમ કોઈ કે હું સાહેબ બહુ ધર્મ કરું છું, બહુ ધર્મ કરું છું, શું પણ મારું જીવન તો હાવ નકામું ખરાબ. તો કે પ્રભુ મારા સ્વામી તારી વાત સાથે સહમત થઈ શકતા, અને કોઈ પણ સંત પુરુષ પણ તારી વાત સાથે સંમત થઈ શકે. તો આજે જે થોડી ધર્મ વાર્તા કરીએ છીએ, આશરે 35 મિનિટ, એ જનતાને પણ 30% જેટલું ઉપયોગી છે, મુમુક્ષુને 70% જેટલું ઉપયોગી છે. એકદમ ઉત્તમ મુમુક્ષુ જ્ઞાની અને મુનિને 100% ઉપયોગી છે. જેવા પોતાના અંતરના ભાવો એટલે કે પોતાની યોગ્યતા, પોતાની પાત્રતા, એ પ્રમાણે આપણને ફાયદો થાય. આ સ્વાધ્યાયનું સજેશન આપણા એક મુમુક્ષુ બહેને કરેલું. એમણે 3 શબ્દો આપ્યા હતા જે આજનું હેડિંગ છે: પ્રવૃત્તિ, વૃત્તિ અને પ્રગતિ. પ્રવૃત્તિ, વૃત્તિ અને પ્રગતિ. આપણે જે ધર્મ વાર્તા કરીએ છીએ તે મધ્યમ સ્તરથી અથવા બિલો મધ્યમ સ્તરથી જ કરીશું, નહીં તો શાસ્ત્રીય થઈ જશે. એ પ્રમાણે લેવું. જેટલું અહીં કહેવાય એટલું જ છે એમ ન માનવું. એનાથી ઘણું વધારે છે, પણ સમય, શક્તિ અને શ્રોતાઓની મર્યાદામાં અને વક્તાની પણ મર્યાદામાં એટલું કહેવામાં આવે. દરેક જેની સાથે સંકળાયેલું છે, મનુષ્ય માત્ર, પ્રાણી માત્ર કંઈક કંઈક પ્રવૃત્તિ કરે છે, અને એ દ્વારા એમ ઈચ્છે છે કે મને શાંતિ મળે, મને આનંદ મળે, મને કોઈ દી દુઃખ ન પડે.
સર્વ પ્રકારે બહુ બધાય સારાવાના કાયમ માટે રહે. પણ જ્ઞાનીઓ કહે છે પ્રભુ મૂળમાં ભૂલ છે, કારણ કે તું જે માધ્યમથી કાયમી સુખ ચાહે છે તે માધ્યમ જ ક્ષણભંગુર છે, એમ ગુજરાતના આદિકવિ કહે છે. શું કહે છે કે મૂઢ એ મૂળથી ભીત કાચી, મૂઢ એ મૂળથી ભીત કાચી. તું જે પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિ જેના આશ્રયથી કરે છે, જે માધ્યમથી કરે તે શરીર, તે જ તારું નથી. અને તે જે છે તે ગમે ત્યારે દગો દઈ દે. માટે તું તારા પ્રકારની પ્રવૃત્તિથી અશાશ્વત સાધનથી શાશ્વત આનંદની પ્રાપ્તિ કરવા ઈચ્છે તે સંભવ નથી. શરીરની પ્રવૃત્તિથી જ શાશ્વત સુખની ઈચ્છા રાખવી એ સર્વથા અસત્ય છે, કારણ કે શરીર પોતે જ નિત્ય નથી, શાશ્વત નથી. તો તેના માધ્યમથી, એટલે તે દ્વારા, એ નિમિત્ત ભલે હોય પણ એ સાક્ષાત કારણ હોય અને શાશ્વત આનંદ મળે એમ બને નહીં. કારણ કે જેવું કારણ હોય તેવું કાર્ય સંભવે છે. આત્માના માધ્યમથી જે કરે તે આત્મા શાશ્વત હોવાથી શાશ્વત આનંદની પ્રાપ્તિ થવી સંભવે. પ્રવૃત્તિ બધા કરે છે. તો સામાન્ય માણસ શું પ્રવૃત્તિ કરે છે? કૌટુંબિક પ્રવૃત્તિ કરે છે અને અર્થોપાર્જનની પ્રવૃત્તિ કરે છે. સામાન્ય દરેકને એ જરૂરી છે, આવશ્યક છે. જગતના સર્વ ગૃહસ્થોને માટે આવું બધું છે અને રહેવાનું છે. એ કઈ મટવાનું નથી. કૌટુંબિક પ્રવૃત્તિને ભગવાન શાસ્ત્ર ભાષામાં કામ કહે છે. અંશે એમાં અર્થ આવી ગયો. ને અર્થોપાર્જનની પ્રવૃત્તિને ભગવાન અર્થ કહે છે, આજીવિકા કહે છે. આ બંને એકબીજી સાથે સંકળાયેલી છે, એટલે જુદા અક્ષરમાં. રંગ જુદો એક છે, આનો રંગ પછી જુદો થાય છે. આ બે એકબીજા સાથે જાય છે, એકબીજાની પૂરક છે. એટલે સંતો કહે છે કલા 72 પુરુષ કી તામે દો સરદાર, एक जीव की जीविका एक जीव उद्धार, एक जीव की जीविका एक जीव उद्धार. એથી ચાલુ થાય જીવનો ઉદ્ધાર થવા. સ્ટાર્ટિંગ પોઈન્ટ. પછી આગળ જાય, આગળ જેવી પોતાની શક્તિ, યોગ્યતા અને ટોટાલિટી ઓફ હિઝ પર્સનાલિટી, ટોટાલિટી ઓફ હિઝ પર્સનાલિટી, યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ, યોગ્ય ભાવ. એ વિશે વિશેષ કહેવાની કંઈ જરૂર નથી. જો એમાં અટકી જાય તો જ્ઞાનીઓ કહે છે તूने દિવસ ગવાયા ખાય કે और रात गवाई सोए के, हीरा जन्म अमोल था कौड़ी बदले. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નહીં રહો. વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો એક પણ તમને.
બટ એ પ્રવૃત્તિ હોય તો પણ એ પ્રવૃત્તિ ઉપાદેય બુદ્ધિએ હોવી જોઈએ નહીં. શ્રદ્ધામાં આ પ્રવૃત્તિ બહુ સારી છે. આ જ કાયમ હું કરવાનો છું એવું જે માને તે જીવને સત્યનો સાક્ષાત્કાર થાય નહીં, એટલે કે સાચા આનંદની પ્રાપ્તિ થાય. પણ જ્યાં સુધી એ કરવી પડે ત્યાં સુધી શું કરવું? તો કે પ્રેમપૂર્ણ જીવન વ્યવહાર, નીતિયુક્ત જીવન વ્યવહાર અને સપ્રમાણ જીવન વ્યવહાર. પ્રેમપૂર્ણ, કારણ કે પ્રેમ એ વ્યવહારિક જીવનમાં પણ સુખી થવાનું સાધન છે. એટલે અહીંયા એમ કહેવા માંગે છે કે ભય, ધાક ધમકી અને ખોટો દબાવ ડાલીને જીવન નથી. નીતિયુક્ત જરા ઊંચું છે, દરેક ધર્મ એ માન્ય કરે છે. અને સામાન્ય લોકો તો એમ જ માને છે કે આ જ પરમાર્થ ધર્મ છે. એ પરમાર્થ ધર્મનો ની નીવ છે, પરમાર્થ ધર્મનો પાયો છે, પણ પોતે પરમાર્થ ધર્મ નથી. એકલી નીતિથી મોક્ષ ન થાય, જેને દુનિયામાં નીતિ કહે છે તે. અને સપ્રમાણ, જે આજકાલ આપણે બધા આપણા દેશમાં આપણે બધા ભૂલી રહ્યા છીએ રેપિડલી એકદમ. સવારે 4 વાગે પણ કમાવાની પ્રવૃત્તિ, 7 વાગે પણ કમાવાની પ્રવૃત્તિ, 10 વાગે પણ કમાવાની પ્રવૃત્તિ, 12-1 વાગે પણ પ્રવૃત્તિ કમાવાની, સાંજના પણ પ્રવૃત્તિ, રાતના પ્રવૃત્તિ, ઘેર આવે ત્યારે બધી ફાઇલો લઈને આવે, 12-1 વાગ્યા સુધી એની એ જ પ્રવૃત્તિ. ઘરના લોકો કેટલા કંટાળી જાય, બોલે કે અરે તમે શું વાપરો એને કાંઈ, કે તમારે જે કરવું કરો, હું તમારે વચ્ચે આવું છું, જાઓ જાઓ, તમને એ ખબર ન પડે. ધન તણું ધ્યાન તું અહો નિશ આદરે, એ જ તારે અંતરાય મોટી, પાસે છે પીયું અલ્યા તેને નવ પરખિયો, હાથથી બાજી ગઈ થયો રે ખોટી. एक कनक अरुकामिनी दो मोटी तलवार, उठ्यो थो जिन भजन को बीच में लियो. सप्रमा કૃપાળદેવ પુષ્પમાળામાં ઉત્તમ મુમુક્ષુ માટે એનું ડિવિઝન કરી આપ્યું. એક પ્રહર વિદ્યા કર્તવ્ય, એક પ્રહર ભક્તિ કર્તવ્ય, એક પ્રહર ધર્મ કર્તવ્ય, 2 પ્રહર સંસાર પ્રયોજન અને 2 પ્રહર નિદ્રા પ્રયોજન આદિ. એ પ્રકારે એ ઉત્તમ મુમુક્ષુ માટે કહ્યું. જેને ઘરના માણસો સાથે વાત કરવાનો સમય નથી, બાળકો સાથે વાત કરવાનો સમય નથી, જેને પડોશીને મદદ કરવાનો કોઈ સમય નથી, જેની પાસે કોઈ સમય જ નથી, એ જીવ એ દુર્ગતિગામી થઈ રહ્યો છે. રેપિડલી he is dashing towards the hell, he is dashing towards the hell. એમ ભગવાન મહાવીર કહે છે. તત્વાર્થ બહુઆરંભ પરિગ્રહા નારકસ્ય આયુષ્ય. ભગવાન કહે છે, વર્ધમાન સ્વામીની આજ્ઞાથી ઉમા સ્વામી ભગવાન કહે, અને સર્વ સંતો પણ એમ કહે કે કામ, ક્રોધ અને લોભ એ 3 પ્રકારે નરકના મુખ્ય દ્વાર છે. તીવ્ર કામ, તીવ્ર ક્રોધ અને તીવ્ર લોભ, આ 3 નરકના દ્વાર છે, એમ શ્રી કૃષ્ણ ભગવાન ભગવદ્ ગીતામાં કહે. હવે થોડા જલ્દી ચાલવું પડશે, નહીં તો સમય નહીં. નિષ્કામપણે અને
તત્વ દ્રષ્ટિ સહિત અથવા તત્વના લક્ષ્ય સહિત આમ કરવું. શેની વાત ચાલે છે? પ્રવૃત્તિની વાત ચાલે. શું કરવું? આ કરવું. કેવી રીતે કરવું? નિષ્કામપણે. કેવી રીતે કરવું? તત્વના લક્ષ્ય સહિત કરવું. યથાપદવી. જેને જેટલો પુણ્યનો ઉદય હોય, ગુરુઓની કૃપા હોય અને પોતાની જાગૃતિ હોય એટલું કરી શકે. માટે ભક્તિ, પૂજા અવશ્ય કરવા એવી સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા છે. સંત સદગુરુનું સાનિધ્ય અને તેમની સેવા. સંત સદગુરુનું સાનિધ્ય, તેમની સેવા. નિયમિત પોતાનું મન રાખવું અને નિયમિત પોતાની ઇન્દ્રિયો રાખવી. સાદી ભાષામાં લખ્યું. તમે વિદ્વાન લોકો ઇન્દ્રિય નિગ્રહ અને મનો નિગ્રહ એવું કહો, એનો વાંધો નહીં. ભાષા ગમે તે વાપરો, આપણે સાદી ભાષામાં વાત કરીએ. Regularity in all activities related to the mind and or activities related to the senses. Well regulated, well controlled. દાન. એ સાહેબ આ મોટા અક્ષરે લખ્યું એનું અમને ઓબ્જેક્શન. મહાવીર ભગવાનની આજ્ઞાથી કુંદકુંદ સ્વામી એમ કહે છે કે સામાન્ય ગૃહસ્થ પાસે બે જ વસ્તુ. સામાન્ય ગૃહ, એક પરમાત્મા સદગુરુની ભક્તિ અને એક દાન દેવું છે. એટલી જ એની શક્તિ હોય. સામાન્ય ગૃહ. બધા સામાન્ય ગૃહસ્થો જ હોય તે પણ અત્યારે તો સામાન્ય ગૃહસ્થ પણ ઓછા છે. અત્યારે દુર્જનો અને દુષ્ટોની સંખ્યા ઘણી વધારે છે. એમાં આપણે આવી જતા હોય તો આપણે ગણીએ. આપણે કોઈની વાત નથી કરતા. તો સામાન્ય સજ્જન, સામાન્ય ગૃહસ્થ હોય એ આત્મજ્ઞાન પામે ને આત્મજ્ઞાનનો પ્રયત્ન કરીને બધું બનતું. ઇટ્સ અ લોંગ ડ્રોન ગ્રેજ્યુઅલ પ્રોસેસ. એટલે ભગવાન મહાવીર સ્વામી એટલે સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાથી આચાર્ય ભગવાન કહે છે કે પછી એની ડિટેલ્સ જે છે તે 6% આપે તો હલકામાં હલકો શ્રાવક છે, 10% આપે તો મધ્યમ શ્રાવક છે અને 25% આપે તો ઉત્તમ શ્રાવક છે. એવું ભગવાને દાન અધિકારમાં કહેલું. દાનનો વિષય અત્યારે નથી એટલે એને ડિટેલ નહીં લેવાની, પણ જે તમે ગણો તે આહારદાન, જ્ઞાનદાન, વિદ્યા વગેરે દાન, ઔષધિ દાન, વસ્તિકા દાન અને પછી અભયદાન આદિ, અને ત્યાર પછી આગળ અત્યારના મોડર્ન દાન એ ભૂમિદાન, નેત્રદાન, દેહદાન, રક્તદાન વગેરે એ યથાપદવી ગુરુગમથી સમજવા. તીર્થયાત્રા અને નિવૃત્તિ ક્ષેત્રમાં રહીને વિશેષ સંત સાનિધ્ય અને ભક્તિ પૂજા કરવા. પોતાને ઘેર તો દિને દિને કરે છે, પણ વર્ષમાં 15 દિવસ તીર્થયાત્રા, away from the hustle and bustle of the city life. બધી ઘરની માથાકૂટ અને બધી ઘરની લપછપ ને બાજુમાં મૂકીને
તીર્થયાત્રા, નિવૃત્તિ ક્ષેત્ર આસેવન, આ બધું નિષ્કામપણે કરે તો ઉત્તમ ફળ મળે, અને તત્વલક્ષ્ય કરે તો મહાન પુરુષ કહેવાયની છે. કોઈ કહે એવા આપણે નથી, આપણે જેવા છીએ તેવા છીએ. એટલે બધા એમ કહે છે કે હું આવો છું, બધા કહે નહીં ગણવાનું. તારા ભાવ કેવા છે, તારું જીવન કેવું. કોઈ ગમે તે કહે, સર્વજ્ઞ ભગવાન આપણને કેવા જુએ છે, અને આપણા ભાવ, આપણો અભિપ્રાય કેવા છે એવા આપણે. કોઈના કહેવાથી બીજી વસ્તુ બદલાઈ જતી. આપણે બધા કહીએ કે સાહેબ આ સ્ટીલનો નથી પણ સોનાનો. એટલે 2-5 હજાર માણસોને અમદાવાદથી બોલાવીને મોટેથી બોલીએ, આ રોડ સોનાનો છે, આ રોડ સોનાનો છે, આ રોડ સોનાનો છે, તો સોનાનો થઈ જાય કે સાહેબ? બધા કહે છે ને, બધા કહે તેવું વસ્તુનું સ્વરૂપ નથી. જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું જ. એટલે ધર્મ વસ્તુ સ્વભાવ, એટલે પ્રવૃત્તિની વાત. આ બધી પ્રવૃત્તિ અહીંયા જરાક ઇન્ટ્રોડક્શન છે. જૈન પરંપરાની પરિભાષામાં એને યોગની પ્રવૃત્તિ, શરીર અને વાણીની વાત મુખ્ય છે આમાં. અને હવે જે આવે છે વૃત્તિ, એ વૃત્તિનો સામાન્ય અર્થ આપણા જે વિચારો થાય, વિચારો આવે અને વિચારો કરીએ તે, અથવા એ જ ભાવ, અથવા એ જ સજગતા. સજગતા સ્વયંની જાગૃતિ, આત્માની જાગૃતિ. વૃત્તિ, વૃત્તિ અરૂપી પોતે, વૃત્તિ પોતે અરૂપી છે. તમે પણ ન જાણી શકો અને અવધિ જ્ઞાની પણ મારી વૃત્તિ ન જાણી શકે. મને પરિજ્ઞાની જાણી શકે, કેવળ જ્ઞાની બધું જાણે. અવધિ જ્ઞાની હોય તો મારા ભાવ ન જાણી શકે. મને પરિજ્ઞાન એને માટે હોવું જોઈએ, જે જીનાગમ પ્રમાણે વર્તમાન કાળમાં અહીં છે નહીં. ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા ત્યાર પછી 3 વર્ષ 8 માસ અને 15 દિવસે જે વ્યક્તિ જન્મી હોય એને આ બધી વસ્તુઓ હોતી પ્રાપ્ત થઈ શકતી નથી, એવું જીનાગમમાં કહ્યું. આ જ્ઞાનની મુખ્યતા છે, આ ચારિત્ર્યની મુખ્યતા છે, અને આ પોતાના પ્રયત્નની મુખ્યતા છે. વસ્તુ એકની એક જ છે. જ્ઞાનની મુખ્યતાથી થાય, ચારિત્ર્યની મુખ્યતાથી થાય, અને વર્તમાન પ્રયત્નની મુખ્યતાથી. આ કેવા રાખવા? આપણી વૃત્તિ કેવી હોવી જોઈએ? આ નાસ્તિથી, આ અસ્થિથી. જેટલા આપણા જીવનમાં પાપ ભાવો ઘટે તેટલા પ્રમાણમાં ઇક્વિવેલન્ટ ટુ વૈરાગ્યની વૃદ્ધિ થાય. જેટલા પ્રમાણમાં આપણા પાપ ભાવો ઘટે તેટલા પ્રમાણમાં આપણા અંતરનો વૈરાગ્ય, આપણા જીવનનો વૈરાગ્ય વધતો જાય. વૃત્તિની વાત ચાલે. એટલે આપણે કેવી વૃત્તિ રાખવી? અહીંયા પણ હતું થોડું, પણ ત્યાં સંકુચિત
પ્રવૃત્તિ હતી. ફિલ્ડ વોઝ નેરો એન્ડ લિમિટેડ. અહીંયા આવ્યા ત્યારે જગત આત્મરૂપ માનવામાં આવે, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દેવાનો પ્રયોગ અને પ્રયત્ન કરવામાં આવે. ગુણ પ્રમોદ વિપરીત કાળ છે. એટલે કોઈ સર્વગુણ સંપન્ન મહાત્મા મળવાના નથી. એટલે કુનકુન સ્વામી હોય તો દીક્ષા લઉં, લે નહીં ભાઈ. અને કુનકુન સ્વામી તને દીક્ષા આપે પણ આ જીવ જૂઠો છે. એટલે એમ કે સાહેબ અત્યારે તો હવે આ બધું બરાબર નથી ને, કાળ બાળ બરાબર નથી, મારા સંજોગ બરાબર નથી, પણ હું મરીને પછી સિમંદર ભગવાન પાસે જઈશ ને એટલે પછી ધરમ તો સિમંદર ભગવાન પાસે જાય એવી સંભાવના નથી. અને કદાચ બાય ફ્લુક જતો રહે તો એમની કોઈ વાત તું માનવાનો નથી. તારી ગાડી રિવર્સમાં ચાલે. માટે ગુણ પ્રમો, ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. તે સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય વહે. રહે સદા સત્સંગ ઉन्हीं का, ध्यान उन्हीं का नित्य रहे, उन्हीं जैसी चर्या में यह चित्त सदा अनुरत. અંતિમ સંદેશમાં પણ લીધું, ગુણ પ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ, પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે જીન દર્શન અનુયોગ. Intense love and aptitude for virtuosity. Intense love and aptitude for virtuosity. આવું કરીએ તો સૌના સુખમાં મારું સુખ, એવી આપણા જીવનમાં વૃત્તિ જાગે. જગાડવી પડે, એની જાતે ન જાગે. અથવા રેડી સર્વિસિએબિલિટી, અથવા હાઉ કેન આઈ હેલ્પ યુ, મે આઈ હેલ્પ યુ, કેન આઈ હેલ્પ યુ, કેન આઈ બી યુઝફુલ ટુ યુ, what can I do for you, how can you be comfortable. હવે આગળ મુમુક્ષુઓ, ઉત્તમ મુમુક્ષુઓ. આ કોમન છે, અહીંયા હોય તો પણ અને અહીંયા હોય તો પણ. આ બે કોમન છે. સકામી સુમિરન કરે પાવે ઉત્તમ ધામ, નિષ્કામી સુમિરન કરે પાવે અવિચળ ધામ. અને તત્વલક્ષી, જ્યાં સુધી આત્મતત્વનું પરિજ્ઞાન સદગુરુગમને પાત્રતા સહિત ન કરે ત્યાં સુધી નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટે નહીં. વૃત્તિ થોડી ડિટેલમાં લેજો એમ કીધું હતું, પણ સમય શક્તિ બંને મર્યાદિત છે. સત્સંગની ઉપાસના કરવી. સત્સંગમાં જાય છે ખરા બધા, સત્સંગ કરે છે, પણ સત્સંગ કરવાનો નથી. સત્સંગની ઉપાસના કરવી, આનો અર્થ અસંગના લક્ષ્ય, આત્માના લક્ષ્ય, એમ 609માં કહ્યું. વચનામૃત 609. ગુરુગમ સહિત સ્વાધ્યાય. સ્વાધ્યાય ઘણા લોકો કરે છે, પણ ગુરુગમ નથી.
અને સત્પાત્રતા પણ ઓછી. સત્પાત્રતા નથી એટલે જ પોતે જાતે સ્વાધ્યાય કરે. પોતે ગમે તેટલો સ્વાધ્યાય કરે તો કામમાં ના આવે. એમ કે આત્માદેય અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર. સેકન્ડ બે, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર. જગતના જીવો ઘણા બધા શાસ્ત્રો જાણે, વાંચે, મોઢે કરે ને બીજાને ઉપદેશે તો પણ તેમને નિશ્ચય મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય. ગુરુગમ સહિત સ્વાધ્યાય. એટલે આનંદગંજી મહારાજ કહે છે, ગુરુગમ લેજો રે જોડ જીનેશ. ગુરુગમ લેજો રે જોડ જીનેશ. અને કૃપાળુ તો એમ કે છે કે એક જ ઉપાય, જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાન, અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખ ખા. સંકલ્પબદ્ધ બનવું, ગુરુ પ્રભુની સાક્ષી. હમણાં થોડા સંકલ્પનો પ્રયત્ન કર્યો, અભ્યાસ કર્યો. संकल्प है हमारा इंसान हम बनेंगे, इंसान बन गए तो भगवान भी. विल पावर is the main instrument for spiritual development. મેરું તો ડગે પણ જેના મન ના ડગે, ભલે ભાંગી તે જાય બ્રહ્માંડ. સંકલ્પબદ્ધ બનવું, નિયમબદ્ધ બનવું. નિયમ પાળવો જુદી વાત છે, નિયમબદ્ધ થવું જુદી વાત. નિયમ પાળવો સારો છે, પણ નિયમબદ્ધ થવું એ શ્રેષ્ઠ. પોતાની જાતે લે તો ન ચાલે. આપણે તીર્થંકર નથી, આપણે તીર્થંકર નથી. તીર્થંકર પણ પહેલા સિદ્ધ ભગવાનને નમસ્કાર, પછી જ સ્વયં દીક્ષિત થાય. ઇઝ નોટ પરમિટેડ ટુ ટેક દીક્ષા વિધાઉટ doing appropriate adoration to Lord Siddha. ગુરુ અને પ્રભુની સાક્ષી. એટલે એમાં ઉપલક્ષ્યથી ચતુર્વિધ સંઘની સાક્ષી અથવા ધર્માત્માઓની સાક્ષી. અને રૂડો નિયમિત ધ્યાનાભ્યાસ. એકાગ્રતાનો અભ્યાસ. કેવી એકાગ્રતા? રૂઢી. માયા, મિથ્યા અને નિદાન શલ્યથી રહિત હોય તો સારું. અને નિયમિત. આમાં આપણે ઘણો પ્રોબ્લેમ છે બધાને. અને ગૃહસ્થને રહેવાનું, કારણ કે પરાધીન. ગૃહસ્થ એટલે કોઈ અપેક્ષા એ ગુલામ. ગૃહસ્થ એટલે કોઈ અપેક્ષા એ સ્વાધીન નથી, પરાધીન. દીકરાને હોસ્પિટલમાં દાખલ કર્યો, મા બાપને હોસ્પિટલમાં દાખલ કર્યા. શું કરું સાહેબ? હમણાં દુકાળ છે, ખાવા નથી, મજૂરી કરવા જઉં છું. શું કરું સાહેબ? એટલે ભગવાન સર્વસંગ પરિત્યાગ કરે. ત્યારે પોતાનું બળ વધી જાય ત્યારે રૂડો નિયમિત ધ્યાનાભ્યાસ. સાદી ભાષામાં બોલું, તમે વિદ્વાન લોકો એને વ્યવહાર કે નિશ્ચય ધર્મ ધ્યાનનો નિયમિતપણે અભ્યાસ એવું કહો. કઈ વાંધો નહીં. કોરી વિદ્વત્તાથી મોક્ષ પ્રાપ્ત થવાનો નથી. અનંતકાળ અભ્યાસ કરે ને મોટો વિદ્વાન ગમે તેટલો થાય તો પણ એ વિદ્વત્તા સાથે વિનય હોય, વિદ્વત્તા સાથે સદગુણો હોય, વિદ્વત્તા સાથે આત્માનો લક્ષ્ય હોય તો કામ થાય. બસ આ વાત થઈ વૃત્તિની. પ્રગતિમાં તો ટૂંક છે.
મારું જીવન ઉમદા છે તો પ્રગતિ કરી, મારું જીવન પવિત્ર છે તો પ્રગતિ કરી, મારું જીવન પરોપકારી છે તો પ્રગતિ કરી. એમાં ભાંગા ઘણા પડે, અત્યારે સમય નથી. આને જરા શાસ્ત્રીય પરિભાષામાં અશુભ પ્રવૃત્તિ અને અશુભ વૃત્તિ ઓછી કરી, શુભ પ્રવૃત્તિ અને શુભ વૃત્તિ વધારી, એનાથી આગળ આત્માના લક્ષ્ય આ બધું કર્યું, ગુરુની આજ્ઞા પ્રમાણે અને આત્માના લક્ષ્ય આ બધું કર્યું, અને આ બધું કર્યું હોય ને આ પ્રાપ્ત થાય તો મોક્ષ માર્ગ આવી ગયો હાથમાં. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. The path of self-purification is the path of salvation. The path of true self-purification is the path of salvation. હવે આપણે ઉપસંહાર કરીએ છીએ. એનું જ છે, એનું જ છે, પણ સાવ જે કંઈ સમજે જ નહીં એનું શું કરવું? કે જો ભાઈ વ્યસન લંપટ બનવું નહીં અને કોઈ પાપ કરવું પડે તો પણ હૃદયથી કરવું નહીં. નથી કરવું, આ નથી કરવું, કરવા જેવું નથી. જગતના જીવો તો તીવ્ર ભાવમાં છે. અનંતાનુબંધીના અનંત ભાંગા છે. આમાં થોડું શાસ્ત્રીય આવે. અનંતાનુબંધીના અનંત ભાંગા છે. એમાં આજે સાહેબ મને ઓળખતા નથી, તમારે જો ભિખારી અભણ અંધશ્રદ્ધાળુ નથી હું. હા, બંગલે આવજો ખબર પડે હું કોણ. આ ગાંધીનગર ને દિલ્હીના મિનિસ્ટરો મારા ખિસ્સામાં છે, અને અમેરિકન કોંગ્રેસમાં બધા મેમ્બર છે એ પણ મારા. એમાંથી મંદ પાપ જવાય કઈ એને ગાળ દીધી સાહેબ, મને એને ગાળ દીધી. આપણે એને વધીશું, હ આપણે એને કહીશું, ગાળ નહીં દેવાય. હ ના ના, મારો મારો બહુ એકદમ મારો. શાંતિ શાંતિ. એ પહેલી શરત કૃપાળુદેવ મૂકેલી છે. બંને મંદ વિષયને સરળતા એમ પણ મૂક્યું અને કષાયની ઉપશાંતતા એમ પણ મૂક્યું. એટલે બંને મિલા મંદ વિષય અને કષાયની ઉપશાંત. એમાંથી આ તો નેગેટિવ, હવે પોઝિટિવ કે સામાન્ય પુણ્ય. આપતા જાઓ, સારું કરતા જાઓ, મદદ કરો, જતું કરો, મંદિર જાઓ, સંતોનો સમાગમ કરો. બહુ સમજણ નથી આવી, બહુ હજુ પણ લાગો લાગો જલ્દી ઘડપણ આવશે એવો નિયમ નથી. આ જમાનામાં તો વધારે બંને એક્સિડન્ટથી જુવાનો મરી જાય અને હાર્ટ એટેકથી જુવાનો મરી જાય. નાની ઉંમરમાં વધારે મરી જાય. બહેનોને એવું નથી હો બાજુ. બહેનો પેલા બ્રેસ્ટ કેન્સર ને બધું થાય 35 વર્ષ 37 વર્ષ. બાકીના સોશિયલ કારણસર
દરરોજ 2-4 બહેનો આપઘાત કરે છે અહીંયા આટલા ગુજરાતમાં. છોકરાને પહેલા ગેસ છાંટે, પછી પોતે કે ચાલો નવડાવું એમ કરીને લઈ જાય બાથરૂમમાં, બંધ કરી દે ઉપર, પછી પોતે સળગી જાય. છોકરાઓને પણ ભૂલ છે પોતાની. એવું નહીં કરવું જોઈએ, એવું નહીં કરવું જોઈએ. પણ આવેગ બેભાન થઈ જાય, એમાંથી પછી જો મારે કાંઈ પણ જોઈતું, મારે કાંઈ જોઈતું, હે પ્રભુ મારે જે જોઈએ છે આપને ખબર, મારે જે જોઈએ છે આપને ખબર, માત્ર મોક્ષ અભિલાષ, મુખ્ય મોક્ષ અભિલાષ. ઉત્તમ મુમુક્ષુ કરી શકે. બીજા બધા કે માગી લો 2-4 કરોડ રૂપિયા અને 2-4 દીકરા માગી લો, 2-4 બંગલા માગી લો, તબિયત સારી રહે માગી લો. અત્યારે ભગવાન માગી લો. જાચું નહીં સુરવાત પુનિ નર રાજ પરિજન સાથજી, બધું જાચ હું તું ભક્તિ ભવ દીજીએ શિવનાથ. દુનિયાને ખબર જ નથી કે આ બધી વસ્તુ તે અંતિમ સુખ આપવા વાળી નથી. અત્યારે તો છે જ નહીં. અત્યારે આ દુનિયામાં સંપત્તિ અલ્પ છે, માટે સમ્યક દ્રષ્ટિ કદાપી અહીંયા જન્મે નહીં. સમ્યક દ્રષ્ટિ મનુષ્ય લોકમાં જન્મતા નથી. એમણે જે પુણ્ય કર્યું છે એ પુણ્યને અનુરૂપ જે બાહ્ય સુખના સાધનો તે મધ્યલોકમાં છે નહીં. દે હેવ ટુ ગો ટુ હેવન. એક શાસ્ત્રી વાત છે. વિશિષ્ટ પુણ્ય કરનારા 2 પ્રકારના લોકો. ફાર મેજોરિટી જે છે, ફાર મેજોરિટી ઉત્તમ મુમુક્ષુઓ અને જેમને મોહ ગ્રંથિનો ભેદ નહીં થયો એવા, પરંતુ ઉપયોગ રાખીને ધર્મ કરવા વાળા ત્યાગી, બ્રહ્મચારી, મુનિ, આચાર્ય. જાગૃત એટલે એકલી યોગની પ્રવૃત્તિ નથી કરતા, ભાવ સારા રાખે, સારા ભાવ રાખે છે, પણ આત્માનો લક્ષ્ય નથી, આત્માની દ્રષ્ટિ નથી. એટલે પુણ્ય તો ઘણું બંધાય છે. યોગથી પણ પાપ કરતા નથી ને ઉપયોગથી પણ પાપ કરતા. વિશિષ્ટ પુણ્ય તો બંધાય છે, પરંતુ આત્માનો લક્ષ્ય નથી, એટલે સંવર્ણ જરા નથી, અને તેથી એની મર્યાદા છે. એ શાસ્ત્રીય વાત છે કે એવો ગમે તેવો મહાત્મા 3 કાળ 3 લોકમાં હોય તો પણ તે 9 ગ્રેવેગથી ઉપર જઈ શકે નહીં. 3 કાળ 3 લોકમાં, એવું સર્વજ્ઞ ભગવાને કહ્યું. અનુત્તર વિમાન આદિમાં એનો પ્રવેશ નથી, અને બીજા પણ કેટલાક સ્થાન છે જ્યાં એનો પ્રવેશ નથી. આવું સર્વજ્ઞ ભગવાન. અમારા સ્વામી બહુ મોટા છે, પણ અમારા સ્વામીની વાત કરીએ તો તમે જેલમાં પૂરી દો, હોસ્પિટલમાં સિકાયટ્રિસ્ટને આપી દો કે આ ગોંડાને કંઈક કરો, નહીં તો એને પછી એવું ઝેરનું ઇન્જેક્શન આપો, પતી જાય. બડબડ કરે છે, ગોંડું બોલે છે, લોકોને ખોટે રવાડે ચડાવે છે. પુણ્યાનુબંધી પુણ્ય એ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓને અને સમ્યક દ્રષ્ટિ મુનિજનોને હોય. જેમાં મારે નથી જોઈતું, તારે નહીં, તારા પપ્પાને પણ જોયું. તીર્થંકર ભગવાને એવું ભેગું કર્યું હતું, ત્યારે પછી છેલ્લા ભાવમાં ઘણા ભાઈઓ પૂછે, સાહેબ આ તમારા ભગવાન એવા કેવા કે રાજા સમ્રાટને ઘેર જ જન્મે?
તમારા ભગવાન કોઈ ખેડૂત કે આ હરિજનને ત્યાં ભંગીને ત્યાં જન્મ શું વાંધો? કે ભાઈ વાંધો કઈ નહીં, પણ એવું કોઈ દી થયું નથી ને એવું કોઈ દી થવાનું. કોઈ તીર્થંકર જન્મવાના ખરા? તીર્થંકર ભગવાન જ્યારે મનુષ્ય જન્મ અંગીકાર કરે ત્યારે કોઈ એવી જગ્યાએ જન્મે ન જન્મે. સમ્યક દ્રષ્ટિ જ ન જન્મે તો એ ક્યાંથી જન્મે? સમ્યક દ્રષ્ટિ જન્મે 8 જગ્યાએ જન્મતા નથી. તો સમ્યક દ્રષ્ટિ તો કઈ જ નથી. મારા સ્વામી પાસે સમ્યક દ્રષ્ટિ તો કઈ જ નથી. સમુચ્ચય મોક્ષ સામગ્રી. આવા શરીરથી મોક્ષ ન જવાય, આવા કાળે મોક્ષ ન જવાય. પૂર્ણ મોક્ષ એ કારણ નથી, પણ સહયોગી બાહ્ય સામગ્રી. 3 કાળ 3 લોકમાં કોઈ મગરનો મોક્ષ ન થાય, કોઈ હાથીનો મોક્ષ ન થાય, અને કોઈ સામાન્ય મનુષ્યનો મોક્ષ થાય. એના માટે તો ઉત્તમ સહનન જોઈએ. એ ઉપરાંત બીજું બધું ઘણું બધું જોઈએ. આવી બધી સામગ્રી એ પુણ્યાનુબંધી પુણ્યથી પ્રાપ્ત થાય. અને પછી જ્યારે બધું ભેગું થાય ત્યારે પૂર્ણ મોક્ષ. અહીંયા મોક્ષનો અર્થ મોક્ષ ન સમજવો, અહીંયા મોક્ષનો અર્થ પૂર્ણ મોક્ષ સમજવો. કારણ કે મોક્ષ તો અહીંયા થઈ ગયો. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય ત્યાં મોક્ષ તો થઈ ગયો. 6 પદપત્રમાં છેલ્લે બોલો છો ને, શ્રદ્ધા અપેક્ષા એક જ્ઞાન થયું છે, વિચાર દશા એક જ્ઞાન થયું છે, ઈચ્છા દશા એક જ્ઞાન, મુખ્ય નૈઋતિક જ્ઞાન વર્તે છે વગેરે. અહીંયા પૂર્ણ મોક્ષની વાત. આ પ્રમાણે કરીએ તો પ્રવૃત્તિ, વૃત્તિ અને પ્રગતિ આપણા જીવનમાં આપણે કેવી રીતે કરવા એની વાત થઈ. ટાઈમ તો થઈ ગયો છે એટલે મને લાગે છે પ્રશ્નોત્તરી સંભવશે નહીં. કાલે કેવી રીતે વિચારવું છે તો વિચારીશું. ત્યારે જેની દશા વર્તે દેહાત તે જ્ઞાની ના ચરણમાં ઓ વંદન અગ્રો પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કી જય આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.